નમસ્કાર મિત્રો, ક્રેક ગુજરાત એક્ઝામ્સ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજથી આપણે બધી જ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ મહત્વનો વિષય બંધારણની ટોપિક વાઇઝ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે આવનારી બધી જ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે। સૌપ્રથમ આપણે બંધારણના રાષ્ટ્રીય પ્રતીકો જોઈશું। આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોશો, કારણ કે વિડિયોના અંતમાં એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે। પહેલો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ જેમ પહોળાઈ કેટલી હોય છે? રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ જેમ પહોળાઈ 3:2 હોય છે। રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન સૌપ્રથમ મેડમ ભીખાઈજી કામા દ્વારા તૈયાર કરવામાં આવી હતી। રાષ્ટ્રીય ધ્વજમાં કેસરી રંગ એ શક્તિનું અને સાહસનું પ્રતીક છે, સફેદ રંગ એ શાંતિનું પ્રતીક છે, જ્યારે લીલો રંગ એ સમૃદ્ધિનું પ્રતીક છે। પછીનો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર ક્યારે થયો હતો? તો રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર 22 જુલાઈ 1947ના રોજ કરવામાં આવ્યો હતો। ત્રીજો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ધ્વજમાં વચ્ચે રહેલા ચક્રને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય ધ્વજમાં વચ્ચે રહેલા ચક્રને અશોક ચક્ર અથવા તો ધર્મ ચક્ર કહેવામાં આવે છે, જે સારનાથ ખાતેના અશોકના સ્તંભમાંથી લેવામાં આવ્યા છે। તમે પિક્ચરમાં જોઈ શકો છો, જેમાં વચ્ચે રહેલા 24 આરા જે દિવસની 24 કલાકનું સૂચન કરે છે। તેના પછીનો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહ આવેલા હોય છે? તો રાષ્ટ્રીય ચિહ્નમાં 4 સિંહ આવેલા હોય છે। રાષ્ટ્રીય ચિહ્નને આગળથી જોતા 3 સિંહ દેખાય છે, જ્યારે રાષ્ટ્રીય ચિહ્નમાં નીચે ધર્મચિહ્ન અને તેની બંને બાજુ હાથી, ઘોડો, સિંહ અને સાંઢના ચિત્રો આવેલા હોય છે। પછીનો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ચિહ્નનું સત્યમેવ જયતે શામાંથી લેવામાં આવ્યું છે? તો રાષ્ટ્રીય ચિહ્નનું સત્યમેવ જયતે એ મુંડકોપનિષદમાંથી લેવામાં આવેલું છે, જે સત્યમેવ જયતે એ દેવનાગરી લિપિમાં લખાયેલું છે। આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન બને છે મિત્રો, કે સત્યમેવ જયતે એ કઈ લિપિમાં લખાયેલું છે? પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રગાન કયું છે? તો ભારતનું રાષ્ટ્રગાન એ જન ગણ મન છે। રાષ્ટ્રગાન એ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચાયેલું છે, જેની રચના 5 પદમાં થયેલી છે અને તેની ગાયનની અવધિ 52 સેકન્ડની હોય છે। જ્યારે આપણા રાષ્ટ્રગાનને સંક્ષિપ્ત રૂપમાં ગાવામાં આવે છે, ત્યારે તેનું પહેલું પદ અને છેલ્લું પદ એ 20 સેકન્ડમાં ગવાઈ જવું જોઈએ। આ પછીનો પ્રશ્ન છે, કોંગ્રેસના કયા અધિવેશનમાં સૌપ્રથમ રાષ્ટ્રગાન ગવાયું હતું? જેનો જવાબ છે કોંગ્રેસના 27મા અધિવેશનમાં 27 ડિસેમ્બર 1911ના રોજ આપણું રાષ્ટ્રગાન ગવાયું હતું, જે અધિવેશન કલકત્તા ખાતે ભરાયું હતું। પછીનો પ્રશ્ન છે, ભારતીય બંધારણ સભાએ રાષ્ટ્રગાનનો સ્વીકાર ક્યારે કર્યો હતો? જેનો જવાબ છે 24 જાન્યુઆરી 1950ના રોજ। પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય ગીત એ વંદે માતરમ છે। આપણા રાષ્ટ્રીય ગીતની રચના એ બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા કરવામાં આવેલી છે। રાષ્ટ્રીય ગીત એ આનંદ મઠમાંથી લેવામાં આવેલું છે, જ્યારે રાષ્ટ્રીય ગીતના ગાયનની અવધિ 1 મિનિટ અને 5 સેકન્ડની હોય છે। આ પછીનો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ગીત કોંગ્રેસના કયા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું? રાષ્ટ્રીય ગીત એ કોંગ્રેસના 12મા અધિવેશનમાં 1896ના રોજ ગાવામાં આવ્યું હતું। આ અધિવેશનના અધ્યક્ષ રહમતુલ્લાહ સયાની હતા। રાષ્ટ્રીય ગીત એ 15મી ઓગસ્ટની મધ્યરાત્રિએ સંસદીય સચિવાલયમાં MS સુબ્બુલક્ષ્મી દ્વારા ગાવામાં આવ્યું હતું। પ્રશ્ન છે, રાષ્ટ્રીય ગીતને સૌપ્રથમ કોના દ્વારા તાલબદ્ધ કરવામાં આવ્યું હતું? જેનો જવાબ રહેશે મિત્રો યદુનાથ ભટ્ટાચાર્ય,
યદુનાથ ભટ્ટાચાર્ય દ્વારા આપણા રાષ્ટ્રીય ગીતને સૌપ્રથમ તાલબદ્ધ કરવામાં આવેલું છે? એના પછીનો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયા સંવત પર આધારિત છે? તો ભારતનું રાષ્ટ્રીય પંચાંગ એ શક સંવત પર આધારિત છે, જ્યારે શક સંવતનો સૌપ્રથમ મહિનો એ ચૈત્ર મહિનો હોય છે. 13મો પ્રશ્ન છે, શક સંવતની શરૂઆત કયા ઈસવીસનથી થાય છે? શક સંવતની શરૂઆત કયા ઈસવીસનથી થાય છે? જેનો જવાબ છે ઈસવીસન 78. ભારતીય સરકાર દ્વારા શક સંવત ભારતીય પંચાંગ તરીકે 22 માર્ચ 1957ના રોજ સ્વીકારવામાં આવ્યું છે. આ પછીનો પ્રશ્ન, ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ દિવસ કયો છે? જેનો જવાબ છે 22 માર્ચ. જ્યારે લીપ વર્ષ હોય છે ત્યારે તેનો પ્રથમ દિવસ એ 21 માર્ચ ગણવામાં આવે છે. 15મો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય પશુ અને તેનું લેટિન નામ કયું છે? લેટિન નામ મિત્રો ખાસ યાદ રાખજો, એ બધી જ પરીક્ષામાં પૂછાય છે. ભારતનું રાષ્ટ્રીય પશુ એ વાઘ છે, જ્યારે તેનું લેટિન નામ પેન્થેરા ટાઇગ્રિસ લિનાયસ છે. વિશ્વમાં વાઘની 8 પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં ભારતમાં જોવા મળતી પ્રજાતિને રોયલ બેંગાલ ટાઇગર તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં વાઘને પ્રોજેક્ટ ટાઇગર 1973 અંતર્ગત સંરક્ષણ પ્રાપ્ત છે. આ પછીનો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય પક્ષી અને તેનું લેટિન નામ કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય પક્ષી એ મોર છે, જ્યારે તેનું લેટિન નામ પાવો ક્રિસ્ટેટસ છે. પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય પુષ્પ અને તેનું લેટિન નામ કયું છે? જેનો જવાબ છે કમળ એ ભારતનું રાષ્ટ્રીય પુષ્પ છે, જ્યારે તેનું લેટિન નામ નેલમ્બો ન્યુસિફેરા ગાર્ટન છે. કમળ એ પ્રાચીન કાળથી ભારતીય સંસ્કૃતિનું શુભ પ્રતીક માનવામાં આવે છે. 18મો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ અને તેનું લેટિન નામ કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ એ વડ છે, જ્યારે તેનું લેટિન નામ ફાઇકસ બેન્થાલેન્સિસ છે. 19મો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય ફળ અને તેનું લેટિન નામ કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય ફળ એ કેરી છે, જ્યારે તેનું લેટિન નામ મેગ્નિફેરા ઇન્ડિકા છે. તેના પછીનો પ્રશ્ન છે, ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે? ભારતની રાષ્ટ્રીય નદી એ ગંગા નદી છે. ગંગા નદીને 4 નવેમ્બર 2008ના રોજ રાષ્ટ્રીય નદી તરીકે જાહેર કરવામાં આવી છે, જ્યારે ગંગા નદી એ ભારતની સૌથી લાંબી નદી છે. 21મો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ કયું છે? તો ડોલ્ફિન માછલી એ ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ છે. 5 ઓક્ટોબર 2009ના રોજ ગંગા ડોલ્ફિન માછલીને રાષ્ટ્રીય જળચર જીવ જાહેર કરવામાં આવ્યું છે. તેના પછી, ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ એ હાથી છે. ભારતની રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે? ભારતની રાષ્ટ્રીય મીઠાઈ એ જલેબી છે. તેના પછીનો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય પીણું કયું છે? તો ચા એ ભારતનું રાષ્ટ્રીય પીણું છે. 25મો પ્રશ્ન છે, ભારતીય રૂપિયાના ચિહ્નને ભારત સરકાર દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યું છે? જેનો જવાબ છે 15 જુલાઈ 2010. 15 જુલાઈ 2010ના રોજ ભારતીય રૂપિયાના ચિહ્નને ભારત સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. જે ચિહ્નને ડી ઉદયકુમાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. વિડીયોના અંતમાં તમારા માટે એક પ્રશ્ન છે મિત્રો, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયા સંવત પર આધારિત છે? ભારતનું રાષ્ટ્રીય પંચાંગ એ કયા સંવત પર આધારિત છે?